આંગણે મહેમાન આવે, ચડતા દિવસનો પારખો જેના આંગણે રોજ મહેમાન, પણ પડતા દિવસનો પારખો જેના આંગણે નો આવે સ્વાદ. તમારા આંગણે કોઈ મહેમાન આવે, આત્રે દીએ પનર દીએ જાણીતો અજાણ્યો આવે ને, તો માનવું તમારા દિવસ ચડતી ના છે. પણ કદાચ મહિનો થઈ જાય, 6 મહિના થઈ જાય, આપણા ગામનું જ કૂતરું જો આપણા ઘરે નો આવે, તો માનવું કે આપણા દી પડતી ના હશે હો. નહીં તો આવું બને નહીં કોઈ દી. એટલે અંતરના ભાવથી ભગવાનને એવી પ્રાર્થના કરજો કે મારા ઘરે કોકનું કોક મહેમાન આવવું જોઈએ. આગનો દી આવકારો ઘર મને એવું ગમે, અને બારનો કહે કે પધારો ઘર મને એવું ગમે. અરે આજ્ઞામાં હોય પગરખાનો પથારો ઘર મને એવું ગમે, અને અજાણ્યાને પણ કરવાની ઈચ્છા થાય ઉતારો ઘર મને એવું ગમે. એને મંદિર કહેવાય. એ ગમે તે માણસ આવે ને આમ મસ્ત મજાનો પોરો ખાય. આ દુલાભાઈ કાગની કવિતા છે. હેજી તારા આગણિયા પૂછી કોઈ આવે, એને આવકારો મીઠો આપજે. આપવો જ પડે તો છોકરાની હગાઈ જલ્દી થાય. તમે મહેમાનોને આવકારો હારો આપો ને, તો છોકરાનું હગું કરવા ગોતવા જાવ ન પડે. ઘણા માણસો સાપા માલવું પડે. અમારો છોકરો હારું ભણેલો છે, 5 ફૂટ અને 3 ઇંચ એની ઊંચાઈ છે, 85 કિલો એનો વજન છે, પેટનો ફાદો થોડો નીકળેલો છે, પટોય પૂરો આવતો નથી, અને બાકી છે. આવું છાપામાં આપે. આ ક્રેડિટ આખી. શું કામ? કે એને કોઈને પાણીએ નથી પાયું હરખું. હા, મુદ્દાની વાત સાંભળજો. કોઈથી હારા મહેમાનોને આવકારો નથી આપ્યો. અરે કોકથી આવા મંગલમય માહોલમાં એ દાતાર નથી બન્યો. અને કદાચ તો તમારા સમાજના આગેવાનોને માન ન આપ્યું હોય, અને સમાજમાં તમે ક્યાંય ગયા ના હોય ને, તો તમારે આવી જાહેરાત કરવી પડે. બાકી ગામના બખમાં રહેતો કોઈ ઝૂંપડાનો કોઈ માલિક હોય ને, એના છોકરાને હગી કરવા માટે કઈ ગોતવું ન પડે. આવકારો જો આપ્યો હોય તો તમારા કુટુંબના હગા તો આવે બરાબર, પણ અજાણ્યા હગાને તમે હાથ ઝાલીને બાવડું પકડીને કોકથી ઘેર જઈને ચા પાવ, એ પછી જગ્યાએ તમારી વાતો કરે ફલાણો માણસ બહુ સારો હગું કરીજો. એક છોકરાનું હગું કર્યું ને, એ છોકરાનો બાપો બજારમાં નીકળ્યો ને, તેનો ભાઈબંધ કેલા ભાઈ તાર છોકરાનું હગું થઈ ગયું કે આ વેવાય કેવા છે કે આપણા જેવા, એટલે કે તોય કર્યું. સમજાય પછી મજા આવશે કે વેવાય કેવા કે આપણા જેવા, પેલો કે તોય કર્યું. તો એ કેવા હશે એ તો વિચાર કરો. અમુક માણસોની મજા જ કઈક જુદી હો. આ દુનિયામાં આવ્યા છે બસ એને ધક્કો ખાવો કે ન ખાવો એ નો સમજાય. બોલો. હા, અમુક તો માણસો એમના એક પતિ પત્નીએ નક્કી કર્યું, બેનો સાંભળજો, કે મહેમાન આવે ને આપણા ઘેર એટલે આપણે બાજનું કરવાનું, આપણે બાજવાનું, એટલે મહેમાન ટકે નહીં. મહેમાન ટકે નહીં એ માટે આપણે બાજવાનું. કે વાંધો નહીં. ખરા બપોરે 2 વાગે મહેમાન આવ્યા ભાઈઓ, અને જેવા મહેમાન આવ્યા એટલે આમને બાજવાનું ચાલુ કર્યું. હા પડે મહેમાન આવ્યા છે, ચા રાંધો. એની ઘરવાળીએ પ્લાન મુજબ બોલવાનું ચાલુ કરે. મહેમાન આવ્યા ભલે આવ્યા, ચા 4 વાગે થશે. આ કે ધર્મશાળા નથી. હું સમજો તમારા મનમાં બોલ્યો કે મહેમાનની હાજરી તું મારું નામ આમ મારી ઇજ્જત બગાડો. હું સમજો તારા મનમાં 4 મહેમાનો હાથે ખાટલો ધારીને બેઠેલા. ખરા બપોરનું ટાણું, ઘર ઘણી હાથમાં ધોકો લઈને નીકળ્યો ઘરમાં હો. ત્યારે ઘરમાં ગોદડાનો ડામચિયા પેલા હતા. ત્યારે ડામચિયા ઉપર જઈને આમ ધોકેલાના ઘા કર્યા, મારી નાખો. ઘરવાળી ખાલી બહુ પાડે, એ મારી નાખી. નાનો જવાન મહેમાન હતો, કઈઢા મહેમાન કે બાપા ત્યાં ઓલી મારી નાખશે, છોડાવો. કઈઢો મહેમાન બાવડું પગે શાંતિ રાખી એની છે, આપણે એના વચમાં ન પડાય. એ ભલે મારતો, એની જીભ તો જો માર ખાય એવી જ છે. નહીં તો ખરાબ બપોરે તો ચા નો રાંધવી પડે. આવી મહેમાન વચ્ચે વાતો કરે ને ઓલી ઘરવાળી પ્લાન મુજબ આમ લુગડા ભેડા કરી, ઓટલું વાળી કબે કરી, રોવા ચાલુ કરી. મારા બાપે કોઈ દી મને મારી નથી. કાચના કટોરા જે ઉછેરી મોટી કરી, 3-4 ધોકા માર્યા. હવે તારું ઘર માટે બીજી હું નહીં. હું જાઉં છું મારા પિયર. એમ તો નીકળી ભાઈ. મહેમાન તો હામું નમો જોઈ રહ્યા. અરે આ તો ભાઈ આ ઘર ધણી હતો, પાછળ ધોક્યા ને જવા નહોતો, પાદરમાં નો પૂગવા દઉં, ટાંટિયા ભાગી નાખું. સમજે પાછળ ને પાછળ ઘર ધણી ગયો. પતિ પત્ની 2 નીકળી ગયા. દરવાજો ઉઘાડો, મહેમાન એકલા. હવે મૂળ મુદ્દો એવો તો 2 જણા તળાવે નીકળી ગયા કપડા ધોવા. 2 કલાકે આયા. જેવા આયા ને તો આંગણા મહેમાન નહીં. દરવાજો ઉઘાડો જ હતો.
પણ મહેમાન ને બે જણા રાજી થયા કે આપણો પ્લાન સક્સેસ થઈ ગયો. મહેમાન ગયા, કપડા હુકવતા બાઈ બોલી કે હું કેવી હોશિયાર કે ખાલી ખાલી રોઈ અને તળાવે ગઈ. આમ કઈ આમ હાથલો થાય કે ત્યાં ઘરવાળો બોલ્યો તું છે ને હોશિયાર, તું ધોવાનો ધોકો ભૂલી ગઈ હતી, એ લઈને હું આવ્યો એટલે હું હોશિયાર કહેવાય. ત્યાં બાજુ નવેરીથી મહેમાન આવ્યા, અમે કેવા હોશિયાર હજુ બેઠા. એ કે હવે ચા કરો, હવે ચા કરો. હવે મહેમાન તો મહેમાન છે, ભૂકા કાઢી નાખે. બોલો, એક મહેમાન હતા ને 15 દી રોકાણા એક ભાઈ ઘેર. એ ઘરધણિયાની બે કંટાળી ગયા, મારું બેટું આ જવાન નામ નથી લેતો, ઘર હોય શું. એ ઘરવાળાને આદેશ કર્યો કે આજ તમે બજારમાં જાઓ ને એટલે એમ કહેજો કે તમારા ગામના મળ્યા હતા ને, કહેતા હતા કે તમારા બૈરા છોકરા યાદ કરે છે, કે બૈરા છોકરા યાદ આવે મહેમાન જાય. એ આઈને બરોબર કીધું, તમારા ગામના મળ્યા હતા કે તો તમારા છોકરા તમારા બૈરું યાદ કરે છે. હો ત્યાં તો પેલો ગળગળો થઈ ગયો, તમારી વાત સાચી, મને યાદ તો આવે છે. ઘરધણી કે હવે જાશે, હવે જાશે, યાદ તો મને આવે છે, પણ હું શું કરું, તમે રજા આપો ને એને આય બોલાવી લઉં. પણ આય બોલાય કરતા તું ઘર ભેગો થા, શું વાંધો. હા, મેં જેવા માન મેળવે એને મહેમાન કહેવાય, અને બાકી તો માવઠાઓ. હા, એટલે અમારો કવિ એમ કહે છે, પતિ પત્નીના એક મતા એ તો સરગાપુરમાં સતા, અને પતિ પત્નીના એક ન હોય મતા એ કાયમ ખાય ખતા. આ બહુ સાચી વાત છે. આ ઘરવાળો જમવા બેઠેલો, રોટલી ઉપર ઘી નહીં ચોપડેલું ને, એટલે ઘરવાળીનો ઓર્ડર કર્યો કે આ રોટલી ઉપર ઘી નથી ચોપડ્યું, ઘી ચોપડીને આપો. આવી રોટલી હું જો તમારા મનમાં. અને પછી ઘરવાળી કે 1.5 મહિનેથી મગાવશું, લાયા છો જે છે આજે ખાઈ લો સન્માના. આ તો હાથમાં મોબાઈલ હતો, કામ મોબાઈલ ઘા કરી તારા મનમાં હું સમજે. તને પૈણી હું લાવ્યો છું, કાંઈ મને પૈણી તું નથી લાવી. હવે હું સમજે આમ કઈ ઘરવાળો ખીજાણો. હવે હાથમાં મોબાઈલ હતો, ઘરવાળીને એમ કે આ મારશે 100%. હવે એના હાથમાં હાણસી હતી, આને ખબર નહીં. એલા મોબાઈલ મારે ને એ પહેલા તો હાણસીનો ઘા કરી નાખ્યો સાહેબ. અને સીધી આમ રમાઈને હાણસી આવી, કપાળ વચ્ચે વાગી, આવડું ઢીમડું થયું. એ તો ખાવા રહ્યો ને, બજારમાં નીકળ્યો આમ, કે મને હામો મળ્યો. મેં કીધું મોટા ભાઈ, મને કે હા ઢીમડું થયું, મને કે આ થયું. મેં કીધું ઘી ચોપડો મટી જાય. મને કે ઘીમાં હિત થયું ભાઈ. મેં કીધું એરંડિયો ચોપડો. આ મને એમ તો ક્યાં જાવ. હા, એક ઘરવાળાને કામ કરાવતી ને, બધું ઘરનું કામ કરાવે. સમજો કે કચરો વાર દે બાપડો, બીજું કાંઈ નહીં, મગજમારી થાય નહીં એટલા માટે. અને આવું તો બધું કરતા જ હોય છે બેનો, સાચું ખોટું બધા કરે ના કરે. હું તો મારા ઘેર કચરો વાર દઉં. હો હા, આપણે આમ કચરો વારીએ કોઈ આ બાજુ વારી દેવો, ઘરમાં ઝઘડો ન થાય તો વારી દેવાનો. હા, એવું કરી દો, કરવા જેવું ખરું. એ ઘરનું બધું કામ કરે ને એમાં બાજુમાં એક દાદા રહે. દાદા જોઈ ગયા, દાદા એને બોલાવી અહીંયા બહુ ઘેલા, આ બધું બૈરીના કામ કરો છો, શરમ થાય છે બુદ્ધિ વગરના. આવા કામ આપણે મરદને ન કરાય. હામું થતા છે. પણ કે ઘરમાં સારું પછી મગજમારી થાય ને. અરે શું મગજમારી થાય, એકવાર કાઠો થઈ જાય બધું હોતરું થઈ જાય. થોડી દાબમાં રાખવાની ભલા માણસ. તો આમ આદમી ધરાવ કરે એમ કે હા એ તો તું થોડું બોલીશ ને એટલે દબાઈ જાય એમ કે હા કાલ વાત. બીજા દી લાયા ઘરમાં હરગવામાં ખબર પડે શીંગો. ઘરવાળી ઓર્ડર કરે પતિદેવ કે આ હરગવો સમારો. અને ઘરવાળા દાદા શબ્દ યાદ આવે, હરગવો હું નહીં સમારું. હરગવો સમારવા માટે હું જન્મ્યો નથી. સાંભળી લે, આજ સુધી ઘરના ઘણા કામ કર્યા, હવે નહીં કરો. આ સરગવો હું નહીં સમારું. સરગવો નહીં સમારું. અને સાંભળી લે, હવે મને ઘરનું કામ કરાવશો તારે મારે સેટિંગ નહીં થાય. સાંભળી લે, અહીંથી 8મા નંબરનું ઘર વકીલનું છે, કાગળિયા લઈ આવશો, સહી કર, છૂટા છેડા, વાત પૂરી. ઘરવાળી કે વાહ વાહ, ડીમીઓ ગોળો ડોળ હોડવો જોવાડું વાલે. કોઈ દીને આજ આટલો હામો થાય છે, આ હું થયું. ઘરવાળી ટેન્શનમાં આવી ગઈ. આ તો દોડતો ગયો, પણ જેટલો દોડતો ગયો ને એટલો દોડતો પાછો આવીને સામે આવીને એટલું કીધું, સાંભળ્યો કે હા લાય હરગવો કેવો સમારવો કે. ઘરવાળી કે હરગવો તો તમારે સમારવાનો છે, પણ પેલો છૂટા છેડાના કાગળનું શું કર્યું કે લેવા ગયો તો કાગળ, પણ પછી વકીલે કપડા ધોતા હતા.
મને એમ થયું કે આપણે હરકવો સમાજ દેવો હારો. બોલો વિચાર તો કરો કેવી મજા આમો. હા તમને હાવ હતું કહો. અહીં તમે બધા તો એટલા સજ્જન માણસો છો કે એની વાત ના પૂછો. બોલો હા એટલે તમને એક નાની વાત કહું. આમ તો બેનો માતાઓ તમે આટલા બધા હંપીને બેઠા છો ને, બહુ જ મોટી વાત છે આ. પણ તમને એક વાત કહું, તમારા ઘરવાળા એક વાર તો એવું બોલ્યા જ હશે. અહીં જેટલા બહેનો બેઠા એ બધાને અમારી બહેનો દીકરીઓ આવી છે એમને પૂછો. તમારા ઘરવાળા જે પરણેલા એમની વાત છે, એક વાર એવું બોલ્યા હશે કે તારામાં બુદ્ધિ નથી. બોલો બહેનો સાચું ખોટું? આઈ એમ પરણેલા हमको पता है. તો આવી વાત છે. હા દરેક આદમી એક વાર એવું બોલે જ ને તારા બુદ્ધિ નથી. અને આ બુદ્ધિ નથી તઈ તો ગોઠવાણું. એક ઘરવાળો કે ભગવાન બુદ્ધિ વેચતા હતા તું ક્યાં ગઈ હતી? કે તમારા હારે ફેરા ફરતી હતી. એમાં રહી ગઈ. હા તમે વિચાર તો કરો. પણ વડીલો એવી વાત નથી. બહેનોના જોડે બુદ્ધિ હોય એનો તમને એક નાનો દાખલો આપો, સાંભળવા જેવો દાખલો. એક બેન 3 છોકરા લઈ એસટી બેઠા, કંડક્ટર આવ્યો, બેન ટિકિટ એક અમદાવાદની આપો. કે બેના 3 છોકરા છે, એકાદાની તો અડધી લ્યો. એ કેમ અડધી લેવાની? 3 વર્ષથી નાનો છોકરો હોય એની ટિકિટ લેવાય નહીં. તો કે બેના 3 છે એમાં એકેય 3 વર્ષનો નથી. કે ના. કેવડા છે? કે આ મોટો 1.5, બીજા નંબરનો 2.5, ત્રીજા નંબરનો 2.5. 3 વર્ષનો એકેય નથી. કંડક્ટર કે બેન હું સંસારી છું, નાનપણમાં ભગવો ભેટ નથી પહેર્યો બેન. એક ટિકિટ માટે આટલું જૂઠું બોલો ભલા માણસ? ટિકિટ માટે આટલું જૂઠું બોલો છો? તમે ભારતની આર્ય નારી છો, તમારે આમ જૂઠું ન બોલાય. ત્યાં તો બેન ખુરશીમાંથી ઊભા થઈ ગયા. જૂઠું નથી બોલતી, સાચું કહું છો. આ મોટો છે મારા જેઠનો છે, બીજા નંબરનો મારો છે, ત્રીજા નંબરનો મારા દિયરનો છે. કંડક્ટર બેભાન થઈ ગયું. બોલો કે મારું બેટું જાયમું હો ભાઈ. અને બહેનો હંમેશા માટે મજબૂત હોય સાહેબ, શક્તિશાળી હોય. એટલા માટે તો અમે શક્તિ કહી. દરેક પ્રોગ્રામમાં બહેનો મેં તમારા વખાણ જ કર્યા છે. ભલે જોક્સમાં કદાચ 2-4 વાત આવે, પણ બાકી શક્તિ એ શક્તિ ભાઈઓ. એમના તોલમાં આદમી તો નો જ આવે. હા બહુ સાચી વાત કહું. એનું કારણ તમને કહું, જો આદમીના બધાય કપડા બહેનોએ પડાવી લીધા કે નહીં? બોલો કોઈ બોલીએ કેવું? બહેનો સાચું કહેજો. આદમીના સેન્ડલ બહેનો પહેરે, બોલો પહેરે કે નહીં? આદમીના બૂટ પહેરે, આદમીના મોજા પહેરે, આદમીનો પેન્ટ પહેરે, આદમીનો શર્ટ પહેરે, આદમીનો ટી-શર્ટ પહેરે, આદમીની ટોપી પહેરે, આદમીના ચશ્મા પહેરે, આદમીની ધોતી પહેરે, આદમીનો પહેરણે પહેરે. રહી જતો તો પાપાનો લેઘો પ્લાઝો કરીને પહેર્યો. પ્લાઝો તો જોશે. બોલો સાચી વાત કે ખોટી વાત? પ્લાઝો લાવી દઉં, પ્લાઝો આપો, નહીં તો મગજમારી થાય. એક ઘરમાં બાઈ છે પ્લાઝા માટે આમ જો બાજુભાઈ રમલી લાઈ, પેલી સમલી લાઈ, પેલી કમલી લાઈ, બધા ઘેર પ્લાઝો. મારે પ્લાઝો નહીં, હાથે આવે એટલે પ્લાઝો લેતા આવજો, નહીં મગજમારી થાય. ઘરવાળો કે શાંતિ રાખ, 1 તારીખે પગાર થાય, 2 તારીખે પ્લાઝો લાવીશ, 3 તારીખે પહેરજે. નહીં નહીં ને નહીં, 1, 2, 3 ની વાત નહીં. પ્લાઝો આજે જોશે. હાજે આવે એટલે પ્લાઝો લાવજો, નહીં તો મગજમારી થાય. હવે આદમી હુડી વચ્ચે ઉપાડી થઈ ભાઈ, પણ હોશિયાર હતો. એને શું કર્યું? નોકરી જાતા પહેલા બધા પરિવારની નજર ચુકાવી એક કબાટ ખોલી પપ્પાનો લેઘો કાઢ્યો. એને ધીરે કરીને બેગમાં નાખ્યો. રંગારા જોડે જઈને હવારના પોરમાં આપ્યો. કાને પીળા કલરનો રંગો ઇસ્ત્રી કરીને હાજે તૈયાર રાખજો. ઓકે હાજે તૈયાર, એકદમ સ્ટીકર મારી પેક કરીને હાજે આવ્યો. લે પ્લાઝો. ઘરવાળી રાજી, પરિવારમાં મોજ. હવાર ક્યારે ઉગે ઈ બાઈને ટેન્શન હતું. જલ્દી હવાર ઉગે સારું પ્લાઝો પહેરું. અને વાત કરતા કરતા હવાર ઉગ્યું. ઘરવાળી નાઈ ધોઈને વહેલા ઉઠીને પ્લાઝો પહેર્યો. ઘરમાં આટા મારે, બાપા લેઘો ગોતે. મારો લેઘો ક્યાં ગયો? બાપા આ કબાટ ખોલે, આમાં નથી હો. આ કબાટ ખોલે, આમાં નથી. એટલે મારો લેઘો ક્યાં ગયો? આખો દી ગોત્યો. છોકરો તો જેવો ઉઠે એવું નાઈ ધોઈને નોકરી. હાજે છોકરો આવ્યો ત્યાં બાપા થોડા ઢીલા. કે હે બાપા? કે હા. કેમ આમ થોડો થાક લાગે એવું લાગે? કે બેટા હવારથી લેઘો ગોતું પણ મળતો નથી હો. છોકરાએ કીધું પપ્પા ક્યાં હવે લેઘો ગોતતા નહીં. કે કેમ? કે એને બીજો અવતાર ધારણ કર્યો છે.
એ લેઘામાંથી હવે પ્લાઝામાં પરિવર્તિત થઈ ગયો છે. એટલે આપણને એમ થાય ઘરની અંદર ઝઘડો ન થાય એના માટે માણસો કેટલું હાચવે સીધો જો. પણ પરિવારની અંદર જે પ્રેમ છે ને એની મજા અલગ છે. જો કે આ ગામમાં તમારે એટલી શાંતિ છે કે કોઈ વ્યસની માણસ નથી. બહેનો માતાઓ બરોબર છે ને? બહેનોને ખબર હોય વ્યસની કોઈ માણસ નથી ને એની વાત મોટી છે સાહેબ. તમે વ્યસનથી દૂર રહ્યો એટલું બહુ સારું કહેવાય. અને હોય થોડું આસુપાત્ર બહુ ટેન્શન નહીં, કારણ કે મસાલો ખવાય. એક જણો મસાલો ખાઈને એક જણ ઉપર થૂક્યો ને 4 કોથળી વાળો નીકળ્યો એના ઉપર પડ્યો. તું મારા ઉપર થૂક્યો, કેમ થૂક્યો? એટલે કે ભૂલ થઈ ગઈ, મોટા ભાઈ માફ કરજો, ભૂલથી થૂકાઈ ગયો. એવું છે તો બીજી વાર થૂક. પેલો કે નો થૂકાય, તારો શર્ટ પકડે યાર. ના હું કહું છું થૂક. હવે ઓલું 4 કોથળી ફૂલ થઈ ગયેલો કે તું નમ્રતાથી બોલે એટલે કહું બીજી વાર થૂક. ત્યાં મસાલો ચાવવા ચાલુ કરીને થૂક્યો, વાહો રંગી નાખ્યો. પછી કે દોસ્ત 2 વાર થૂક્યો ને તમને રીહ ન ચડી, પીધેલા લાગો પણ બાકી 100 સમજણા હો. એવું છે કે હા તો ત્રીજી વાર થૂક. એટલે કે ત્રીજી વાર તમે તારો શર્ટ પકડે છે, મને વાંધો નથી, તને શું વાંધો? થૂક. એ પેલો તો ત્રીજી વાર મસાલો ચાઈને આમ કરી તો ખાતા હોય આ ખબર હોય ને, આ રસો ભેળો કરીને બરોબરનો ફુવારો માર્યો ને, વાહો લાલ ઘૂમ લાલ કિલ્લો. 3 વાર થૂક્યા પછી પેલો પીધેલો કે તો મારા ઉપર 3 વાર થૂક્યો, હાલ મારા ઘેરે બાવડું પકડી સાહેબ. એટલે કે જોજો ઘેર જઈને મારતા નહીં યાર. આ તમે કીધું નું થૂક્યો છું. નહીં મારે થોડું કામ છે યાર, મારે ઘેરે હાલ. ઘરે લઈ ગયો, આગળ ઉભો રાખ્યો ને હવે મુદ્દો પકડજો. એની ઘરવાળીને કીધું ક્યાં ગયે? એનો ઘરવાળી રૂમા ઝુમાઈ, હું છે પતિદેવ કેમ દેકારો કરો? હવારે તું કહેતી હતી તમારા ઉપર કૂતરો નો થૂકે. આ 3 વાર થૂક્યો, કેવો નફો કાઢ્યો હિતો તો. આપણને એમ થાય ભાઈ કેવી દબાવટ. જ્યાં નજર કરો આ માણસ બુદ્ધિના ગાડિયા કરે. બોલો અને બુદ્ધિના ગાડે એક જણો 4 કોથળી પી ગયો કાળી ચૌદસ ના દિવસે. સાંભળજો, કાળી ચૌદસ ના દી 4 કોથળી પી ગયો અને ફૂલ થઈને નીકળ્યો. ત્યાં એનો ભાઈબંધ મળ્યો કે એ બુદ્ધિ વગરના, અહીંયા કાળી ચૌદસ છે, દારૂ પીને ન ભરાય, ઘર ભેગું થા. બોલો કે કેમ શું થાય? કાળી ચૌદસ છે શું થાય? એ કે ભૂતડા ભરવા નીકળે તારો બાપ હડફેટમાં આવી જાય, પડી જાય હેઠો, ઘર ભેગું થા. એ તો ભૂતડાથી તમે પીવો, અમે નહીં. બોલો એને તો બીક જ ન લાગે, કારણ કે એને પાવર હોય ને. અમુક માણસોની જ મજા અલગ યાર. પેલો કે તું મરદનો ફાડ્યું હોય ને, આખી રાત શમશાનમાં બે તો તને 5000 ઇનામ આપું. પણ મરદનો દીકરો તો શમશાનમાં આખી રાત બેવું પડે. કોઈ વાંધો નહીં, દિખાઓ શમશાન, ઢૂંઢ રહા હું શમશાન, બેહારો શમશાન. પેલો બેહવા તૈયાર થઈ ગયો. એનું સાંભળજો 4 કોથળીનો પાવર. અને બરોબર તૈયાર થઈને પેલા તો શમશાનમાં લઈ ગયા. ત્યાં બેહાર્યો, મૂકીને પેલો જાતો તો સવારે આવીશ 5100 રૂપિયા લેતો, 100 રૂપિયા બધા. પણ જો હવા નથી દેવાનો, તને કાંઈ ન થાય તો પૈસા મળશે. કાંઈ વાંધો નહીં, પણ કામ કર, બીડી પેટી દેતો જા. તે પેલી બીડીની પેટી આવી બેહજે. હવા સુધીની બાધા રાખી, શરત મારી. પેલો માણસ નીકળી ગયો. સમયને જતા વાર ન લાગે. એમ કરતા કરતા 12 વાગ્યા, 1 વાગ્યા, 1:30 થયો, 2 વાગ્યા, 2:30 થયા અને 2:30 વાગે ચૂડેલ થઈ સાહેબ. શમશાનની ચૂડેલ, મોટી ચૂડેલ, મોટા દાંત, મોટા નખ, અટ હાસ્ય કરતી કરતી આવી સાહેબ. અનંત પાતાઈ કેવું થયું? અનંત પાતાયા અતન ન્યા. પેલો કે ચૂડેલ હાથ ચૂકલી આલ્યા મારા પૈંડમાં આવે છે. તો જેવી તે વાત નહીં, આમ ચૂડેલ કા ભી ભુવા હે. આ તો કોઈ ના આવે આપણે. નાને હટ હાસ્ય કરતી કરતી ચૂડેલ આવી ને આને બીડી હરગાઈ. આ કઈ નવું છે ભાઈ, એને મજા આવી. હા આમ ચૂડેલ ને એમ થાય કે આમાંથી બીતું નથી, આ છે કઈ જાતનું? આ એ ચૂડેલે બીજી વાર હાસ્ય ચાલુ કર્યું.
ખબર સુધી આ કરો બોલો. સાઉન્ડ ખરેખર બહુ સહકાર આપે છે. સાઉન્ડ માટે જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. બહુ મજાનો સાઉન્ડ. અનંત પાતાઈ અપત ત્યાં ત્યાં ના એ રૂપી આવી એક રીલ આવે છે, તમે જોઈ લી બેનો? હે વડીલો જોઈ છે પેલી આમાં અનંત પાતાઈ અપત ત્યાં યા ના અમના અમુક જંગલ ના આવે આ બાજુ અમુક એવા આવે નીલું જોન બધું આવું આવે ને મને મજા આવે. આ તો એ આ બધી મજાની વાત છે. પણ આપણે ચૂડેલા આગળ છીએ, ધ્યાન રાખજો નહીં તો બીજા ફટકાઈ જાઓ. આજે મજા એવી મજાની છે ને તમે બધા શાંતિ બેઠા છો. ખરેખર તમને કહું અમને કલાકારો બહુ મજા આવે છે. તમને મજા આવે છે? બરોબર રહે છે ને? હા, કારણ કે જો આધ્યાત્મિકતાની વાતો તો તમે આખા 5-7 દાડા સાંભળી જ છે. હવે આ હળવા થવાની વાતો છે ખાલી ભાઈ. આમાં બીજું કાંઈ નહીં, મેસેજ થોડો આવે ને એ લઈ લેવાનો, બાકી બધું નાખી દેવાનું. બરોબર ને? એટલે આનંદ કરવાનો, બીજી વાત નહીં. હળવા થાવ, હલકા નહીં. આ મુદ્દાની વાત છે. હળવા થવાનું પણ હલકા થવાનું નહીં. આટલું પકડો એટલે મોજના તોરા છૂટી જાય. એટલે આ બાજુ શમશાનમાં આપણે પેલો ભાઈ બેઠો છે, યાદ રાખજો. અને ચૂડેલી હટાશે કર્યું અને બીડી હરગાઈ. હવે મુદ્દાની વાત સાંભળજો કે આ કઈક નવું છે ભાઈ. હો આવું કોઈ જોયું નહીં. કારણ તો ચૂડેલ જોડે છો અમારે લુખેશ લોખેશ તારો બાપ મને તણાઈ ગયો આખો. મારો નામમાં કોઈ ન લે. એમ તો ચૂડેલ 2 ડગલા પાછી પડી ગયા. ચૂડેલ કે મારો તો મને ઓળખતો નથી, આ છે કોણ? ચૂડેલ કે મારું નામ પડે ને મારે જીભડા ફાટે એમ ફાટી જાય. એલો કે એટલે આ તારો બાપ જીભડું છે એ ફાટી જાય. ચૂડેલ 2 ડગલા પાછી પડે પછી ચૂડેલ એમ થયું કે ઓળખાણ દેવી જ છે, હમણાં ખબર પડી જાય. ચૂડેલે પાવ હટાશે ચાલુ કર્યું. મારું નામ ચૂડેલ. શમશાનમાં સોપો પડી ગયો. આને બીડી ખેંચ્યા. એટલે તારું નામ ચૂડેલ? ખોટી વાત. તું ચૂડેલ નહીં. ચૂડેલ હું ચૂડેલ છે. ખોટી વાત તારો વેમ છે. તું નાની એવી ચૂડલી છો. અલા હું શમશાનની ચૂડેલ છે, વર્ષોથી રહું છું ચૂડેલ છું. ખોટી વાત તારો વેમ છે. હો કાઢી નાખ. આવો વેમમાં નહીં રહેવાનો. તું ચૂડેલ નહીં, નાની એવી ચૂડલી છો. તારે ચૂડેલ જોવી છે? હાલ મારા ઘેરે. ત્યાં તો ચૂડે શમશાન મેલી ભાગીઓ. ત્યાં માણસો મારી નાખશે, આપણને જીવવા દેશે નહીં. એટલે એક દુહો છે, આનંદ કહે કર્માનંદા માણસે માણસે થે. 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયા ના થે. કેવા કેવા માણસો છે આ દુનિયામાં. અઢળક સંપત્તિ વાળા માણસો છે અને હાવ ગરીબ માણસો છે વાલા. પણ બેના વિચારો એક જ હરખાઓ. તમે જોજો, બહુ પૈસા વાળા વિચાર કરે શું કરીએ તો ભૂખ લાગે. અતિશય રૂપિયા વાળા વિચાર કરે છે કે શું કરીએ તો ભૂખ લાગે. અને હાવ ગરીબ માણસો વિચાર કરે છે ભૂખ લાગે તો શું કરીએ. વિચાર તો સેમ છે ને બેના. ભૂખ લાગે તો શું કરીએ અને શું કરીએ તો ભૂખ લાગે. બસ એ હરવા હરવા વિચારને તમે એક કરી નાખો ને એટલે આપણું જીવન સફળ થઈ જાય. એટલે દુલાભાઈ કાગની આ કવિતા શું કે છે, છેલ્લી કડી તમારા સામે રજૂ કરી છે અને મોજથી આપણે આનંદથી આ દોરને આગળ વધારીએ. ત્યારે કાગળને પાણી પાદે જેનો બેસી કાગળ, કાગળને પાણી પાદે જેનો Yeah.
અને ભેળો બેહીને ખાજે, એને ઝાપા સુધી તું મેલવા જાજે, આવકારો મીઠો આપજે. આ કડી મારે તમારા સામે વાવવી છે, સાંભળજો. આ કડીનું વાવેતર કરવું છે, કારણ કે ઉગે ઉગે, જાગે ઈ જાગે, કરો ઘેરામાં ખા, તો આમાં કોકને તો વાગ્યો. હા, એકાદના હૃદયમાં મારો શબ્દ જો બેહી જાય તો બહુ આનંદ આવે. એટલા માટે આ શબ્દ કહું છું. કાની એને પાણી પાજે, ભેળો બેહીને ખાજે, અને મુદ્દાની વાત સાંભળજો, એને ઝાપા સુધી મેલવા જાજે. શું કામ? એ પાછો આવે નહીં એટલા માટે નહીં, પણ કદાચ તારા પરિવારની હાજરીમાં કદાચ તારો ભાઈબંધ તારા ઘરે આવ્યો હોય, કોઈ વાત લઈને આવ્યો હોય ને ન કહી શક્યો હોય, તો એને ઝાપા સુધી મૂકવા જાજે દોસ્ત. એને એકાંત મળશે ને તો 100% એના દિલની વાત તારા સુધી પહોંચાડશે. ગામડો ગરીબ માણસ હોય અને અમીર માણસના ઘરે ગયો હોય, કદાચ શરમાળો હોય કે બધાની હાજરીમાં હું કહું કે ન કહું, અને કદાચ એ ઝાપા સુધી મેલવા જાય ને એકાંત મળે ને એટલે વાત કરે કે હું તારા ઘેર આ માટે આવ્યો તો થશે ખરું. અને કદાચ બની જાય તો બે ભાઈબંધોની મિત્રતાની મહેક લાગે હો. આ ધરમપુર ગામની અંદર ધર્મનો માંડવો રોપાણો છે. ધરમપુર ગામની અંદર હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે વાલા, રામચંદ્ર પરમાત્માની અસીમ કૃપા છે. અને એ કૃપાના તમે બધા કૃપા પાત્રો બન્યા છો ને, એ તમારા પૂર્વજોની કમાણીનું ફળ છે વાલા. નહીં તો આ રસ્તે આપણે જઈ ન શકાય. બેટો બાપ તણે ચીલે ચાલે નહીં ચાલ, તો જનની કાવ જણે અને ભરવું લાગે ભીગડા. એટલા માટે આમ તો કહેતા આપણને આનંદ આવે. અમારી બહેનો માતાઓ વડીલો બધાએ ભેળા મળી અને સરસ મજાનો આ મંગલમય માહોલ કર્યો છે. અને એક રામાયણનો નાનો પ્રસંગ તમારા સામે રજૂ કરવો છે. અને એ પ્રસંગ એવો છે કે બધાના હૃદયમાં ઉતારવા જેવો. સાંભળજો. રામચંદ્ર પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ ભગવાન છે ને એ પૂર્ણ પુરુષોત્તમ. પણ રામનું નામ પડે એટલે આપણે મર્યાદા લાગે. રામનું નામ પડે એટલે મર્યાદા લાગે. કૃષ્ણનું નામ પડે એટલે તો આટી મારી ના ઉભો હોય. ભાઈ ભાઈ એને તમે મિત્ર કહી શકો, એને ચોર કહી શકો, કારણ કે એ બધું કામ કરે ને. જે આગળીએ વાહડી વગાડે ને એ જ આગળીએ ચક્ર ચડાવે, એનું નામ કનૈયો. બોલો. હા, એકવાર રાધાજી સપનો આવ્યો ને, બાંસુરી તો બેરન ભાઈ. સપનામાં વાહડી કૃષ્ણ વગાડતા હતા અને એ દ્રશ્ય જોયું ને એટલે રાધાએ વાહડીને ઠપકો આપ્યો કે બાંસુરી તું બેરન ભાઈ, કાહે કો દખ દે, હમ તો દર્શન કે પ્યાસે રહ ગए, તુમ અધર રસ લે. એ વાહડી, તારા સુરથી મને મોજ આવે છે, પણ તને મીઠો ઠપકો દેવાની ઈચ્છા થાય છે કે તું મારી વેરણ છો. કનૈયાના દર્શન કરવા માટે અમે તલ પાપડ થઈ રહ્યા છે. અને તારું ભાગ્ય કેટલું મોટું કે તું કૃષ્ણના હોઠ સુધી પહોંચી ગઈ. અને આ શબ્દ કીધો ત્યારે વાંસળીએ જવાબ આપ્યો છે. સાંભળજો કે બેન રાધા, નથી પડ્યા મને મફતમાં માધા. હે બેન રાધા, આ કૃષ્ણના હોઠ સુધી પહોંચવા માટે થઈ અને મારે બહુ કહટી પડી છે. તું સાંભળ. ત્યારે રાજા કહે છે તારે હું કહટી પડી હોય? કનૈયાની કેડમાં રહેવાનું. કનૈયાને મોજ આવે ત્યારે કેડમાંથી ગાદીના હોઠે લગાવે, આંગળીઓ ફેરવે, મીઠા સુર નીકળે. તારે તો મોજ જ છે ને. પણ આ મોજના પહેલાની વાત કહું કે હા, અને સાંભળજો બહેનો માતાઓ વડીલો, વાંસળીએ જવાબ આપ્યો કે બેન, આના પહેલા મારું જીવન કેવું હતું સાંભળ. કે પહેલે જીવન વન में काटा, फिर कटवाया तन को. વાહડી વાહના છોડમાંથી થાય ને એટલે એક જંગલમાં એક વાહડાના છોડમાં ઉગી હતી. પહેલે જીવન વન में काटा, फिर કોઈ કઠિયારો આવ્યો અને કોઠીના ઘા માર્યા અને કુહાડી વાગી. फिर कटवाया तन को, अरे शरीर जब छेद दिया तब जीत लिया मनमोहन को, तब जीत लिया मनमोहन को. આખા શરીરે કાણા પડ્યા તઈ મને કનૈયો મળ્યો છે. બેન, મને એમને એમ કનૈયો નથી મળ્યો. વિચારવા જેવી વાત છે ને બહેનો માતાઓ, કે જ્યારે ભક્તિ રૂપી કાણા પડે તો કનૈયો મળે. તમને હા વાંચું કહું. અને જો ભક્તિ રૂપી કાણા ન પડે અને એમાં માત્ર ને માત્ર ગાડિયા કરીશો ને તો તમને ગેરંટી આપો એમાં ભગવાન નહીં મળે. હા, ભગવાન ક્યારે મળે કે તમે નિર્મળ થઈ જાઓ.
તમે એના બની જાઓ, એ તમારો થઈ જાય તો આપણને મોજ આવે ને એટલે જ આપણને આનંદ આવે, એમને એમ નો મેળ પડે. એક ભજનમાં કીધું છે, મન કે તરંગ કો માર લે બસ હો ગયા ભજન, आदत बुरी सुधार ले बस हो गया भजन, कहां से तू आया कहां तू जाएगा बस इतना जान ले हो गया भजन. एक जंगल में आग लागी ने કે નાની ચકલી પાસેની 100 ગ્રામની ચકલી બાજુના સરોવરમાંથી આમ પાણી ખેંચે આ પોતાની ચાંચમાં, અને જ્યાં આગ લાગી હતી જંગલમાં આવીને આમ ઠાલવે. 5 પછી ટાપા કર્યા પણ એની ચાંચમાં પાણી કેટલું આવે સાહેબ? 2 4 5 ટીપા આવે. પછી 50 ટાપા કર્યા એટલે કાગડાએ કીધું કે બેન ચકી, ઓ ચકી બેન, આ તમે શું કરો છો? ચકીનો જવાબ સાંભળજો સાહેબ, મારા તમારા હૃદયમાં ઉતારવા જેવો છે. કે કાગડા ભાઈ, આ જંગલ આપણું ઘર કહેવાય. એક ઝાડવાના ડાળમાંથી માળો બનાવી ઈંડા મૂકી આપણા બચ્ચા ઉછેર્યા છે. આ જંગલના ઝાડવાના ફળ અને ફૂલ આપણે ખાધા છે, અને જંગલમાં આગ લાગી છે તો એને ઓલવવાની કોશિશ કરું છું. હાય હાય, એક નાની ચકલીનો વિચાર કેટલો ઊંચો! આ મારું ઘર છે, એમાં આગ લાગે છે અને ઓલવવાની કોશિશ કરું છું. કાગડા ભાઈ, આ મારી મહેનત આ વ્યર્થ નહીં જાય એનો મને વિશ્વાસ છે. ત્યારે કાગડાએ કીધું, બેન ગાડી, તું નાની છો, તારી સમજણ કેમ આટલી નાની છે? આ આગ નો કહેવાય, દાવાનળ કહેવાય. આપણા પાણી સાથે નહીં બોલવાય, હે, આપણા પાણી સાથે નહીં બોલવાય. ત્યારે ચકીએ જવાબ આપ્યો કે નહીં બોલવાય, કે હા નહીં બોલવાય, 100% કે 100%. તો સાંભળો કાગડા ભાઈ, એની તો મને ખબર છે કે મારા પાણી છાંટવાથી આ નહીં બોલવાય. ઓહો, તમને ખબર છે કે હા, તો ખોટી મહેનત હું કામ કરો છો? ત્યારે ચકીએ કીધું, કાગડા ભાઈ, આ ખોટી મહેનત નથી, એ તો આ દાવાનળનો જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ ઓલવવામાં આવે ને એટલા માટે હું મહેનત કરું છું બાપ, કે મારું નામ ઓલવવામાં આવે. સારી જગ્યાએ તમારું નામ આવી જાય તો આપણું કામ થઈ જાય. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે, ક્યાંક મૈથિલમાં ખોટ વર્તાય તો ઘણું છે, અને નથી અબરખો બાકી વધુ આ જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઉઠી અને મરાય તો ઘણું છે. આટલું થાય તો ઘણું છે સાહેબ. એક નિર્મળતા આવી જાય તો આપણું કામ થઈ જાય. એક ગામમાં ઝઘડો થયો ને, તે 2 પક્ષવાળા આવી ગયા, તો 2 જણા નક્કી કરે કે એકબીજાને મારી જ નાખવા, બીજી વાત નહીં. આ પક્ષવાળા આમ હથિયાર લઈને આવેલા ને આ બાજુ હથિયાર લઈને, 2 જણે નક્કી કર્યું 1-2 જણને પાડી દેવા છે. દીકરીએ દીવો નો રહેવા દઈ. હું સમજો ને, આવી એક મંગલમય માહોલ થયો, એવું કાળઝાળ વાતાવરણ. આગેવાનો વચ્ચે પડ્યા. આગેવાનો કે લે ભાઈ, પગે લાગીએ, બાદશો નહીં યાર, આ ગામની અંદર આ ઝઘડા થાય, આજુબાજુમાં આપણી ઇજ્જત ઓછી થાય, વળી જાઓ, પાછા વળો. પણ કોઈ પાછા વળે નહીં. અને સાંભળજો, 1.5 કલાકની મહેનત કરી પણ બધાએ આમાં પાયું ચડાઈને ફરેલા, અને એકબીજાને હામે આમાં એવી ગાડીઓની છોડી વગાડે, કોઈનું માને નહીં. બસ અમને છોડી મૂકો, મારી નાખવા છે, 2-4 ને પાડી દેવા છે, ભલે આખી જિંદગી જેલમાં રહેવાય પણ છોડું નહીં. 2 બાજુ આમ થાય. એમાં એક લગર વગર માણ આવ્યો, જેના પગરખામ ઠેકાણા નહીં, વાળમાં ઠેકાણા નહીં, જબામાં ઠેકાણો નહીં, કપડામાં ઠેકાણા નહીં, અને કટાઈ ગયેલી કટારીને કાટ લાગે, અને એવી ખીચામાંથી કટાર કાઢીને 2 ટોળાના વચ્ચે આવીને કીધું, ભાઈ 2 ટોળા વાળાને કહું છું, સાંભળી લેજો, મારો શબ્દ સાંભળો. પેલા બધા એકદમ પાડિયા થઈ ગયા. આમ જો તમને કહું છું, આ પક્ષવાળા સાંભળો, ઝઘડો કરવાનો થતો નથી. તમને કહું, આ લીટો ટપું છું ને, આ લીટો કોઈ ટપવાનો નથી. અને જો તમે ઝઘડો કર્યો તો હું આત્મહત્યા કરીશ. મારે બીજા કોઈ કાંઈ નથી કે હું મરી જઈશ. ઘર ભેગા થાવ. તો આ બાજુનું ટોળું સીધું ઘર ભેગું. આ બાજુ બેઠા કે તમે નથી આવડતા, ઘરે જાવ છે કે મરી જાવ. તો આ ટોળું ઘર ભેગું. તો આયોજકો જે મોટા મોટા વડીલો હતા, આગેવાનો હતા, એ વિચાર કરે કે મારું બેટું કપડામાં ઠેકાણા નથી ને એનું કેવું ગામ આખું માને, આ કોઈ મોટો માણસ લાગે. પેલો ઝઘડો શાંત થઈ ગયો એકદમ. એટલે બાજુ હોટલ હતી, આ પાટલી આગળ લાંબો પગ આમ બેઠો,
ત્યાં તો આગેવાન 5-6 જણા ત્યાં જઈને કે મોટા ભાઈ કે હા તમને પગે લાગવાની ઈચ્છા થાય તો પેલે પગ લાંબો કર્યો, લ્યો આર્યો પગ, પગે લાગો. અરે ભાઈ છે કઈક અલગ પ્રકારની વાતો કે અમે તમને પૂછવા આવ્યા છીએ કે અમે 1.5 કલાકથી મતતા હતા પણ કોઈ ઝઘડો શાંત નહોતો થતો, તમે 1.5 મિનિટમાં ઝઘડો શાંત કરી નાખ્યો, આવું બન્યું કેમ? એ અમે પૂછવા આવ્યા છીએ. એ જવાબ તો આપી દઉં પણ આ ચાનો ઓર્ડર કર્યો એ ચાના પૈસા તમે આપી દો તો કે હું તમને કહું. ઓકે, ચા ને નાસ્તાના પૈસા અમારા, પણ તમે કહો અમે 1.5 કલાકથી મતતા હતા પણ અમારું માનતા નતા અને તમે 1.5 મિનિટમાં ગામને સમજાવી દીધો અને એ તમે એમ કીધું હું મરી જઈશ અને ગામ લોકો તમારા માટે આટલી ચાહના રાખે, બહુ સારી વાત કહેવાય. એટલે કયો લ્યો આ ચાના પૈસા આપીએ અને નાસ્તાના આપીએ, આવું કીધું ને. પછી પેલો માણસ બોલ્યો, સાંભળજો કે બે પક્ષ વાળા મારા જોડે 5-5 લાખ રૂપિયા માંગે, હું મરી જાઉં તો એમના પૈસા ન જાય. આગેવાનોને કીધું કે કોકના ઝઘડા શાંત કરવા હોય ને તો ઉસીના લેતા શીખો, નહીં ખબર પડી કોણ કેવો સમાચાર આલી જાય નો સમજાય. હા એટલે કીધું કે આનંદ કહે કર્માનંદા માણસે માણસે ફેર.